હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે YouTube ચેનલ ઉપર ધોરણ 9 ધોરણ 10 બંનેનો પ્રથમ ચેપ્ટર મૂકી દીધું છે. હવે આપણે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે, કોના માટે? ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પ્રથમ ચેપ્ટર એટલે કે કયું? સમય સંખ્યાઓ. કયું જોવાનું છે આપણે? તો કે સમય સંખ્યાઓ. તો તમને સમય સંખ્યા વિશે ડિટેલમાં પૂરેપૂરું ને દરેક દાખલાનું એક સચોટપૂર્વક માર્ગદર્શન આપીશ. આપણે અહીંયા દરેક દાખલો એટલે દરેક ઉદાહરણ હશે, દરેક થિયરી હશે કે દરેક સ્વાધ્યાયનો દાખલો હશે, બધા દાખલા આપણે અહીંયા YouTube ની ચેનલ ઉપર આપણે સોલ્વ કરાવીશું. તો ચલો આપણે જઈએ પહેલા સમય સંખ્યા. ઓકે, તો સમય સંખ્યા એટલે શું? પહેલા તમને ખબર હોવી જોઈએ કે સંખ્યા એટલે શું. તો કે સંખ્યા એટલે તમને ખબર છે શું છે? 1 2 3 4 5 આ બધી શું છે? સંખ્યાઓ છે. 0 પછી -3 -12 આ બધી શું છે? સંખ્યાઓ. તો આપણે સંખ્યાઓ વિશે મને માહિતી આપો. તો આપણે જોઈએ પહેલેથી જ જોઈએ છે સંખ્યાઓ જોઈશું. તો એનો પહેલો પ્રકાર આવશે. કયો આવશે? પ્રાકૃતિક સંખ્યા. કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યા. તો એને આપણે અંગ્રેજીમાં શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાને આપણે અંગ્રેજીમાં શું બોલીએ છીએ? તો કે નેચરલ નંબર. શું કહીએ છીએ? નેચરલ નંબર. જો આને તમે નેચરલ નંબર કહેતા હશો તો આપણે ટૂંકમાં શેના વડે દર્શાવાય છે? તો કે જ્યારે નેચરલ નંબરમાં શું છે? પહેલું n, એટલે આપણે શેના વડે દર્શાવશું? કેપિટલ n વડે. આને આપણે શેના વડે દર્શાવશું? કેપિટલ n વડે. પહેલા જોઈએ પ્રાકૃતિક સંખ્યા, એને કહેવાય છે નેચરલ નંબર ને એને દર્શાવાય છે કેપિટલ n વડે. હવે પ્રાકૃતિક સંખ્યા તો છે, ઓકે. હવે આનું બીજું કંઈક નામ હશે ને? હા, એનું બીજું નામ પણ છે. આપણે પણ બધાના બે નામ હોય છે ને. અમે પણ આપણે જોયો કોઈકનું નામ એક નામ હોય અને તમે એનું બીજું નામ તમે પાડો છો. શું? એનું ઉપનામ. ઓકે, આપણે લેખક હોય તો એનું પણ ઉપનામ હોય છે ને. કવિ હોય એનું પણ ઉપનામ હોય છે. આપણા સ્કૂલના શિક્ષક હોય છે એનું પણ તમે ઉપનામ પાડેલું છે ને. હા, તો આમાં આનું પણ છે. આનું શું છે? પ્રાકૃતિક સંખ્યાનું ગણતરીની સંખ્યા. શું છે? ગણતરીની સંખ્યા. આનું બીજું નામ શું છે? ગણતરીની સંખ્યા. હવે તમને થાય છે કે આની શરૂઆત ક્યાંથી થાય છે? જ્યારે પણ કોઈ વસ્તુની આપણે ગણતરી કરવી હોય, જેમ કે હું તમને કહું છું કે મારી જોડે કેટલી માર્કર છે તો તમે ગણશો. કેવી રીતે ગણશો? 4 5 6 એટલી એવી છે? તો કે ના, આની શરૂઆત ક્યાંથી કરશો? અમે 0 થી કરશો. ક્યાંથી? 0 1 2. તો એ પણ ખોટું છે. ક્યાંથી કરશો? 1 2 3. એ ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? અમે 1 થી કરીએ છીએ. તો આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી કરે છે? 1 થી. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, કારણ કે એને કહેવાય છે ગણતરીની સંખ્યા. અને કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો એની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. તો આપણે 1 2 3 4 5 6 આમ કેટલા સુધી લઈશું? અનંત સુધી. અનંત એટલે કે એનો કોઈ અંત છે નહીં. એટલા સુધી આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યા. ચલો હવે આગળ જોઈએ. પ્રાકૃતિક સંખ્યા પછી આવે છે પૂર્ણ સંખ્યા. કઈ આવે છે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું? હા, પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય છે એ જોવાનું છે આપણે. તો પૂર્ણ સંખ્યાને શું કહેવાય છે? હોલ નંબર. શું કહેવાય છે? હોલ નંબર. તો લખીએ આપણે. પૂર્ણ સંખ્યાને હોલ નંબર તરીકે કહેવાય છે. તો એને શાના વડે દર્શાવાય છે? તો પહેલો જ અક્ષર લઈ લેવાનું. શાના વડે? W વડે. શેના વડે? W વડે. શેના વડે દર્શાવાય છે? W વડે. તો હવે આમાં શરૂઆત ક્યાંથી થશે એ લખીએ કે પૂર્ણ સંખ્યા કઈ કઈ છે. ચલો હવે આપણે લખીએ. જેમ કે લખીએ 1 2 3 4 5 આમ કેટલા સુધી? અનંત સુધી છે. આ કઈ સંખ્યા છે? પૂર્ણ નથી. કઈ છે? પ્રાકૃતિક છે. તો આમાં કઈ સંખ્યા ઉમેરશું તો પૂર્ણ બનશે? બાકી કોણ રહ્યું છે? 0. કોણ બાકી રહ્યું છે? 0. શૂન્ય. આમ શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે તમે શૂન્ય ઉમેરો છો તો શું બને છે? પૂર્ણ સંખ્યા બને છે. શું બને છે? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0 થી થાય છે. ક્યાંથી થાય છે? 0 થી. અને એનો અંત થતો નથી, એટલે કે એને શું કહેવાય છે? અનંત. તો તમે ટૂંકમાં એવું કહી શકો કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યા. હવે આપણે ચલો ત્રીજો પ્રકાર જોઈએ. એનો ત્રીજો પ્રકાર કયો છે?
પૂર્ણાંક કયો છે? પૂર્ણાંક. હા તો તમે સમજી જ ગયા છો ને પૂર્ણાંક. તો હવે શું હશે એમાં? જો પહેલા આપણે શું લીધું હતું? 1 2 3 4. તો ટૂંકમાં તમે આને કહી શકો કઈ? બધી ધન પૂર્ણાંક. કઈ કહી શકો? બધી ધન સંખ્યાઓ. આમાં શું ઉમેર્યું? ધન અને 0. આ શું છે આપણો? 0. ને આ બધી કઈ સંખ્યા છે? ધન. તો બાકી કોણ રહ્યા? ઋણ. કોણ રહ્યા? ઋણ. તો પૂર્ણાંક સંખ્યામાં કોણ આવશે? ઋણ વત્તા 0 વત્તા ધન. ઓકે, તો તમે કહેતા હશો કે અમારે આનું નામ આગળ બાકી રહી ગયું. ચલો એ પણ લખાઈ દઈએ. શું છે પૂર્ણાંક સંખ્યાનું અંગ્રેજીમાં શું કહીશું આપણે? ઇન્ટેજર નંબર. શું કહીશું? ઇન્ટેજર નંબર. તેને આપણે શેના વડે દર્શાવશું? તો કે આપણે i વડે અથવા z વડે. શાના વડે દર્શાવીશું? i વડે અથવા z વડે. પણ મોસ્ટ ઓફ જગ્યા આપણે પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવશું. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન. કોનો સમાવેશ થાય? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન. તો ઋણ સંખ્યા એટલે કઈ? ઋણ સંખ્યા એટલે માઇનસ વાળી. કઈ? માઇનસ વાળી. શૂન્ય એટલે આ શૂન્ય. ધન એટલે પ્લસ વાળી. કઈ? પ્લસ વાળી સંખ્યા એટલે ધન. આ ત્રણેય સંખ્યાઓનો શેમાં સમાવેશ થાય? પૂર્ણાંક સંખ્યામાં. હવે આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા પછી ચોથી સંખ્યા સમય સંખ્યા. એ તો આપણું ચેપ્ટર જ છે. તો ચલો હવે આપણે આગળ જોઈએ સમય સંખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. આગળ કઈ છે? ચોથી સંખ્યા. કઈ? પહેલી પ્રાકૃતિક, બીજી પૂર્ણ, ત્રીજી પૂર્ણાંક અને હવે ચોથી જોવાની છે સમય. કઈ જોવાની છે? સમય સંખ્યા. એને આપણે અંગ્રેજીમાં q વડે દર્શાવી છે. એના વડે એની ટૂંકી સંખ્યા કઈ છે? q. એને અંગ્રેજીનું નામ કયું છે? રેશનલ નંબર. શું છે નામ? રેશનલ નંબર. તો આપણે પહેલા તો સમય સંખ્યાનું આપણું ચેપ્ટરનું નામ જ છે. શું છે? સમય સંખ્યા. જ્યારે ચેપ્ટરનું નામ જ સમય સંખ્યા હોય તો એને આપણે પહેલા ડિટેલમાં ભણવી પડે. શું કરવું પડે? ડિટેલમાં ભણવી પડે. તો પહેલા તો આપણે એની વ્યાખ્યા ભણવી પડે. શું ભણવું પડે? પહેલા આની વ્યાખ્યા. તો કે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? હા, સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો આપણે પહેલા લખીએ કે જે સંખ્યાને p ભાગ્યા q. આ શું છે? p ભાગ્યા q અંશ ભાગ્યા છેદ. શું છે? અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય સંખ્યા કઈ છે? તો હવે આપણે અહીંયા જોઈએ. એની આપણે વ્યાખ્યા જોઈ ગયા. શું વ્યાખ્યા હતી? જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય એવી બધી સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા. તો હવે આપણે જોઈએ શું છે સમયમાં? p અને q. શું છે? p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવાય એ બધીને શું કહેવાય? સમય સંખ્યા. તો p શું લેવાનું? q શું લેવાનું? p માં કઈ લેવાની? q માં શું લેવાની? એટલે કે શું લેવાની જોવાનું છે. એ માટેનો નિયમ છે. શું છે? p બિલોંગ ટુ. આ જે નવડા જેવું છે ને ગુજરાતી નવડા, આને શું કહેવાય છે? બિલોંગ ટુ. આવું હશે. આને શું કહેવાશે? બિલોંગ ટુ એટલે કે માંથી. શું કહીશું? માંથી. ઓકે. p બિલોંગ ટુ z, p બિલોંગ ટુ z, q બિલોંગ ટુ z. ઓકે. p બિલોંગ ટુ z એટલે p એટલે શું આપણું છે? અંશ. તો p શું છે? અંશ. અંશ ક્યાંથી લેવાના છે? બધા પૂર્ણાંક સંખ્યામાંથી. q ક્યાંથી લેવાના છે? પૂર્ણાંક સંખ્યામાંથી. પરંતુ -0 લેવાનો નથી. પૂર્ણાંકમાંથી તો આપણે q લેવાનો છે પણ 0 લેવાનો નથી. તો શું લેવાનો છે? લખી શકો q is not equal to 0. q is not equal to 0 એટલે q બરાબર 0 આવવો જોઈએ નહીં. તો કે p બરાબર શું આવવું જોઈએ? એમાં ચોખવટમાં આપો. તો ચલો આપણે જોઈએ. અહીં p છે ભાગ્યા નીચે શું છે? q. p એટલે શું થાય છે? અંશ. q એટલે શું થાય છે? છેદ. p એટલે શું થાય? અંશ. q એટલે છેદ. p એટલે શું લઈશું આપણે? z. તો z એટલે શું છે? પૂર્ણાંક સંખ્યા. શું છે? પૂર્ણાંક સંખ્યા. અને નીચે શું છે? z માઇનસ 0. z માઇનસ 0 એટલે કે પૂર્ણાંક માઇનસ 0. એટલે પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવશે? તો એને આપણે ઉપર લઈશું. ધન લઈશું, ઋણ લઈશું અને શૂન્ય લઈશું. ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ શેમાં થાય છે?
તો કે આપણે પૂર્ણાંક સંખ્યામાં થાય છે તો નીચે શું લેવાનું છે? બધી પૂર્ણાંક સંખ્યા લેવાની છે, પરંતુ શૂન્ય લેવાનો નથી. તો શું બાકી રહે છે? ધન અને ઋણ. શું બાકી રહે છે? ધન અને ઋણ. તો હવે તમે સમજી જ ગયા હશો. જોઈ લો એકવાર. P ભાગ્યા Q. P એટલે અંશ, Q એટલે છેદ. તો P બરાબર શું લઈશું? પૂર્ણાંક સંખ્યા. Q બરાબર પૂર્ણાંક સંખ્યા લઈશું, પણ 0 લઈશું નહીં. એટલે કે ધન, ઋણ અને શૂન્ય. P બરાબર આવશે, Q બરાબર ધન અને ઋણ આવશે, શૂન્ય આવશે નહીં. તો ચલો એક બી ઉદાહરણ આપણે અહીં બાજુમાં લઈએ. તો કે આપણે કેવી કેવી સંખ્યાઓને સમય સંખ્યા તરીકે લઈએ. ચલો આપણે અહીંયા બધું જે ભણાવીએ છીએ બધું ડિટેલમાં હશે. ઓકે, ડિટેલમાં એટલે તમારે ક્યારે કન્ફ્યુઝન રહેશે નહીં. તમે જ્યારે સ્કૂલમાં ભણવા જશો ને ત્યારે તમને એટલું બધું શિક્ષક ના સમજાવતો હોય તો ટેન્શન લેવાનું નહીં. કેમ કે જે હું સમજાવું છું ને એ બધા લેવલનું હશે. તમે જ્યારે 9માં આવશો ને ત્યારે તમારે આ જોવું નહીં પડે. 9માં પણ સમય સંખ્યા આવશે. તો જોઈ લઈએ. તો કે જ્યારે આપણે કોઈ સંખ્યા લઈએ 3 ભાગ્યા 4. શું છે? 3 ભાગ્યા 4. શું છે? અહીં ધન છે, અહીં ધન છે. ધન ધન થાય તો સમય સંખ્યા થાય કે આ થાય. એના પછી 3 ભાગ્યા -4. ઉપર ધન નીચે ઋણ થાય તો કે આ થાય. -3 નીચે 4. ઉપર ઋણ નીચે ધન થાય તો કે આ સમય સંખ્યા છે. ઉપર ધન નીચે, ઉપર ઋણ નીચે ઋણ, ઉપર ઋણ નીચે ઋણ થાય તો કે આપમાન થાય. 0 ભાગ્યા 3. ઉપર 0 નીચે ધન થાય તો કે એ પણ સમય સંખ્યા કહેવાય. ઉપર 0 નીચે ઋણ. શું છે? ઉપર 0 નીચે ઋણ સમય સંખ્યા કહેવાય તો કે આ કહેવાય. હવે લઈએ 5 ભાગ્યા 0. -5 ભાગ્યા 0. ઉપર ધન લઈ શકો તો આ લઈ શકો, ઉપર ઋણ લઈ શકો તો લઈ શકો. નીચે 0 લઈ શકો? ના લઈ શકો ના. 0 આપણે ના લઈ શકાય તો આપણે આમને સમય સંખ્યા કહેવાશે નહીં. કેમ નહીં કહેવાય? કેમ કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં. જો એને શૂન્ય વડે ભાગી શકાય નહીં, શૂન્ય વડે ભાગ ચાલતો નથી. જો તમે મોબાઈલમાં અથવા કેલ્ક્યુલેટરમાં ચેક કરશો કોઈ સંખ્યાને 5 ભાગ્યા 0 તો એ જવાબ આપશે નહીં. જ્યારે મોબાઈલમાં તમે ચેક કરો શું લખેલું આવે છે? એરર. શું લખેલું આવે છે? 5 ભાગ્યા 0 કરો. શું જવાબ? મોબાઈલ તમને જવાબ આપશે નહીં. કેલ્ક્યુલેટર પણ જવાબ આપશે નહીં. કોમ્પ્યુટર પણ જવાબ આપશે નહીં. તો ચલો આપણે આગળ જોઈએ. આગળ શું જોયું તમે? આપણે સંખ્યાઓના પ્રકાર, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને સમય સંખ્યા. હવે આપણે જોવાનું છે સમય સંખ્યાના ગુણધર્મો. શું છે આપણો ટોપિક? સમય સંખ્યાના ગુણધર્મો. એમાં પહેલો કયો છે? સવૃત્તતા. શું છે? સવૃત્તતા. એને શું કહેવાય છે અંગ્રેજીમાં? ક્લોઝર. શું કહેવાય છે? ક્લોઝર. તો આ સવૃત્તતાનો ગુણધર્મ આપણે કહેવા શું માંગે છે એ આપણને સમજવાનો છે. ચલો તો આપણે એ જોઈએ. તો કે પહેલું છે તમારે સવૃત્તતા. તો કે આ કેવું હશે? ઓકે, જેમ કે આપણે અહીંયા લઈએ પાણી. શું લઈએ? તમને સમજાવું છું, પેલા સમજી લો. પાણી. શું છે? પાણી. અને બીજું પણ અહીં શું છે? પાણી. ઓકે, બંને પાણી પાણી છે. આ બંને શું થાય છે? ભેગા થાય છે. આ બંને વચ્ચે આપણે શું કરીએ છીએ? પ્રોસેસ કરીએ છીએ. બંને વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ. ઓકે, બંને વચ્ચે પ્રક્રિયા કરીને છેલ્લે શું મળે આપણને? પાણી જ મળે સાહેબ. કે શું મળે? પાણી. એક ગ્લાસમાં પાણી હોય એમાં પણ પાણી ઉમેરીએ તો આપણને શું મળે? પાણી મળે. ઓકે, બીજું કશું ના મળે. ઓકે, બીજું લઈએ આપણે દૂધ. શું લઈએ? દૂધ. દૂધમાં શું ઉમેરશું? દૂધ. તો આપણને શું મળે? દૂધ મળે. શું મળે? દૂધ મળે. એના પછી આપણે જોઈએ દૂધ, અને એમાં શું ઉમેરીએ આપણે? છાશ. તો આ કેવું ભણાવો છો તમે? ગણિતમાં પણ એવું શીખવાડો છો. દૂધ છે અને એમાં શું ઉમેરશું આપણે? છાશ. તો આપણને શું મળશે? દહીં મળશે. શું મળશે? દહીં મળશે. તો શું મળે છે? કંઈક અલગ જ મળે છે. પાણી અને પાણી ઉમેરી તો પાણી મળે છે. તો શું થાય છે? સવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. જે આપણને ઉમેરીએ છીએ અને સામે એનું એ જ મળે છે. જે કહેવત નથી? હા, શું કહેવત છે કે કુવામાં હોય એ અવાડામાં આવે? શું છે? કુવામાં હોય એ અવાડામાં આવે. તો જે અહીં પાણી ને પાણી છે, જો પાણી મળે તો સવૃત્તતાનો ગુણધર્મ ધરાવે. દૂધ અને દૂધ મળે તો ધરાવે. દૂધ અને છાશ ભેગા થાય, દહીં મળે તો સવૃત્તતાનો ગુણધર્મ ન ધરાવે. તો આપણે ચલો આગળ જોઈ લઈએ. હવે એ શું કહેવા માંગે છે સવૃત્તતા શબ્દ એ તમને હવે સમજાયું છે. હવે આપણે એનો થિયરી વાઇઝ જોઈશું. તો પહેલા આપણે સંખ્યા જોઈશું. પહેલા આપણે જોઈશું પૂર્ણ સંખ્યા માટે. કેના માટે જોઈશું? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને શું કહેવાય છે? બોલો. આગળ તમને હમણાં ભણાવી ગયા પૂર્ણ સંખ્યાને. શું કહેવાય છે?
કેપિટલ W. બીજું કહીશું તો હોલ નંબર. શું કહેવાય છે? હોલ નંબર. તો પહેલા આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈશું અને એમાં પણ આપણે સરવાળા માટે જોઈશું. શેના માટે? પૂર્ણ સંખ્યાના સરવાળા માટે. ઓકે, તો કોઈ પણ પૂર્ણ સંખ્યા લેશો, જેમ કે પૂર્ણ સંખ્યા આપણે લઈએ 3, કેટલી લઈએ? પૂર્ણ સંખ્યા 3. 3 શું છે? પૂર્ણ સંખ્યા છે. તો કે આ પૂર્ણ સંખ્યા છે. કેમ પૂર્ણ સંખ્યા છે? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. 0 થી અનંત સુધી. તો 3 એમાં આવી જાય? તો કે હા, આવી જાય. 3 + 4 આ કેવી છે? પૂર્ણ. આ કેવી છે? પૂર્ણ. સરવાળો કરો શું મળે છે? 7. એ પણ કેવા છે? પૂર્ણ. તો લખી શકો, આ છે W, આ છે W, આ મળે છે W. તો બધા ડબલા મળે તો શું થાય? પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતા ધરાવે છે. આમ તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકો. જેમ કે હવે 0 લો, 0 + 5 તો શું મળે છે તમને? 5. 0 + 0 શું મળે છે તમને? 0. શું મળે છે તમને? 0. એટલે કે કહેવા શું માંગે છે? અહીં પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યાની સરવાળાની પ્રક્રિયા કરીએ છીએ, પૂર્ણ સંખ્યા સાથે સરવાળાની પ્રક્રિયા કરીએ છીએ. સામે શું મળે છે? અમને પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે તમે શું લખી શકો કે પૂર્ણ સંખ્યા, શું? પૂર્ણ સંખ્યા સરવાળા. કેવા વાળા? રસવાળા. કોણ? રસવાળા. સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ નું પાલન કરે છે. શું મળે છે? આપણે જે જોતી હતી એની મળી જાય છે. એટલે કે ભાઈ પાલન કરે છે. છાશ હોય, છાશ ઉમેરી શું મળે? છાશ. આપણે કઈ અલગ વસ્તુ મળતી નથી. જે આપણી પૂર્ણ સંખ્યા હતી, પૂર્ણ સંખ્યા ઉમેરી પૂર્ણ મળે છે. કશું બીજી પૂર્ણાંક મળતી નથી. તો આપણે શું કહીશું? પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. ચલો હવે આપણે થોડું આગળ લઈએ. બાદબાકી માટે જોઈએ. શાના માટે? સરવાળા પછી બાદબાકી માટે ગુણધર્મ ચકાસીએ. તો આપણે કોઈ પૂર્ણ સંખ્યા લેવાની છે. કેવી લેવાની છે? પૂર્ણ સંખ્યા. તો આપણે લઈએ 4. 4 કેવા છે? પૂર્ણ સંખ્યા છે. 4 માંથી 3 બાદ કરીએ. કેટલા બાદ કરીએ? 3. તો શું મળે છે? અમને 1 મળે છે. શું મળે છે? અમને 1 મળે છે. તો આ પૂર્ણ છે, આ પૂર્ણ છે ને આ પૂર્ણ. ઓકે, સંવૃત્તતા ધરાવે છે. અમે તો ધરાવે છે, પણ આગળ જોઈએ. ચલો, 4 છે, 4 માંથી 4 કરો તો કેટલું મળે છે? 0. આ પણ કેવું છે? પૂર્ણ સંખ્યા છે. 0 પણ કેવી છે? પૂર્ણ. પૂર્ણ ને પૂર્ણ. છેલ્લે આપણે શું મળવું જોઈએ? જે સંખ્યાની પ્રોસેસ કરતા હોય એ સંખ્યા મળી જાય તો કે સંવૃત્તતા ધરાવે છે. ચલો હજી આપણે સંખ્યાઓ લઈએ. 5 - 7 શું છે? 5 માંથી 7 બાદ કર્યો તો 7 માંથી 5 બાદ કરશો કેટલા વધશે? 2. અને નિશાની કોની આવશે? મોટી સંખ્યાની. કોની આવશે? મોટી સંખ્યાની. તો કે આ શું છે? આ સાહેબ અમને સમજાતું નથી. ચલો એ બાજુમાં અમને સમજાવી લઈએ. ઓકે, પહેલા જોઈ લો. 7 માંથી 5 જશે તો 2. નિશાની મોટી સંખ્યાની. કેવા આવે છે? -2. તો -2 તો કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે. કેવા છે? -2 તો પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે અહીં કેવા હતા? W હતું પૂર્ણ. અહીંયા કોણ હતું? પૂર્ણ હતા. અહીંયા શું મળે છે? Z. અહીં શું મળે છે? Z. એટલે કે સંવૃત્તતા ધરાવતું નથી. સંવૃત્તતા ધરાવતું નથી. એટલે શું લખી શકો તમે? કે તમે આવું લખી શકો આમાં કે પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સંવૃત્તતાનો ગુણધર્મ નું પાલન. શું? સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરતું નથી. ઓકે, ક્યારેક આપણને પૂર્ણ મળે છે, પણ ક્યારેક પૂર્ણાંક પણ મળી જાય છે. એટલે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન કરતો નથી. તો શું હતું? પ્લસ માઇનસ. એ અમને સમજાવો ને. તો ચલો તમને એ સમજાવી લઈએ. જો કોઈ સંખ્યાને સરવાળો બાદબાકી કરવો હોય અને બંનેની વચ્ચે પ્લસની નિશાની હોય, પછી આપણે બાદબાકી હોય, પ્લસ માઇનસ હોય, માઇનસ પ્લસ હોય, તો કે એની પ્રક્રિયા કઈ થશે? ઓકે, એની પ્રોસેસ શું થશે જોવાની છે. જો નિશાનીઓ સરખી હોય, પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, શું છે? આપણે નિશાની સમાન હોય. કેવી છે? નિશાની સમાન. તો શું થશે? સરવાળો. શું થશે? સરવાળો. નિશાનીઓ જ્યારે જુદી જુદી હોય એટલે કે ભિન્ન હોય. કેવી હોય? અસમાન હોય. કેવી હોય? અસમાન. એક પ્લસ હોય, બીજી માઇનસ હોય. એક પ્લસ હોય ને બીજી માઇનસ હોય, શું થશે? આપણે
બાદબાકી શું થશે આપણે બાદબાકી થશે શું થશે બાદબાકી અને પછી નિશાની કોની મૂકશું તો કે જ્યારે જવાબમાં આપણે નિશાની મૂકવાની આવે ત્યારે કોની મૂકવાની મોટી સંખ્યાની કોની મૂકવાની તમારે નિશાની મોટી સંખ્યાની ચલો અમને એક ઉદાહરણથી સમજાવો ને ચલો તમને એક ઉદાહરણથી સમજાવીએ જેમ કે આપણે લઈએ -40 -20 ઓકે તો ચલો જોઈએ -40 -20 તો કે માઇનસ માઇનસ શું થશે માઇનસ માઇનસ સરવાળો થશે શું થશે પ્લસ તો 40 ને 20 કેટલા થાય 60 થાય નિશાની કોની આવશે 20 અને 40 બંનેમાંથી મોટા કોણ છે 40 તો નિશાની કોની આવશે મોટીની હવે આપણે જોઈએ 40 પ્લસ 20 તો શું થાય માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે કે બાદબાકી 40 માંથી 20 જાય તો શું વધે 20 વધે શું વધે 20 તો નિશાની કોની આવશે નિશાની આવશે મોટી સંખ્યાની 20 મોટા કે 40 મોટા તો કે અમને દેખાય છે કે 40 મોટા તો નિશાની શું આવશે માઇનસ તો આવી રીતે આ આવશે ને આપણે આ શું જોયું પેલું સરવાળા માટે જોયું તો સરવાળા માટે સવૃત્તતા ધરાવે છે બાદબાકી માટે સવૃત્તતા ધરાવતું નથી ચલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે આગળ ગુણાકાર માટે શાના માટે જોઈએ ગુણાકાર માટે આપણે ચકાસીએ તો કોઈ પૂર્ણ સંખ્યા લો શું લઈએ કોક પૂર્ણ સંખ્યા કોઈક લઈ ને આપણે એનો ચકાસીએ તો કોઈ પૂર્ણ સંખ્યા લો આપણે શું લીધા છે 3 કેવા લઈએ આપણે 3 લઈએ છીએ પૂર્ણ સંખ્યામાં 3 લઈને એનો ગુણાકાર કોઈ પૂર્ણ સંખ્યા સાથે કરો શું મળે છે 12 મળે છે શું મળે છે 12 મળે છે આ પણ પૂર્ણ છે આ પણ પૂર્ણ છે આ પણ કેવું મળે છે આપણને પૂર્ણ એના સિવાય કોઈ લો 0 લો 0 ગુણ્યા 4 શું મળે છે 0 કોઈ પણ તમે પૂર્ણ સંખ્યા લેશો શું કોઈ પણ પૂર્ણ સંખ્યા લેશો અને આપણે એને ગુણાકારની પ્રક્રિયા કરશો તો છેલ્લે આપણને શું મળશે પૂર્ણ સંખ્યા જ મળે છે શું મળશે તમને કોઈ પણ પૂર્ણ સંખ્યા લેશો મોટી મોટી લેશો ને તો સામે પૂર્ણ સંખ્યા જ મળશે ત્યારે ઋણ મળશે નહીં તો આપણે એમાં શું લખી શકીએ કે પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે શાના માટે ગુણાકાર માટે સવૃત્તતા શેનો સવૃત્તતા નો ગુણધર્મ ધરાવે છે અથવા ગુણધર્મનું પાલન કરે છે હવે એવું ને એવું આપણે બાદબાકી માટે ને ભાગાકાર માટે જોવાનું છે શાના માટે જોવાનું છે ભાગાકાર માટે ચલો એમાં પણ આપણે સંખ્યાઓ લઈએ પહેલી લઈએ 10/2 શું જવાબ આવે છે 5 શું આવે છે 5 આ કેવી છે પૂર્ણ સંખ્યા છે આ શું છે પૂર્ણ સામે શું મળે છે પૂર્ણ હવે કોઈ બીજી સંખ્યા લઈએ 4/2 શું જવાબ મળે છે 2 પછી લઈએ આપણે 0/3 શું મળે છે 0 શું મળે છે તમને 0 તો પૂર્ણ સંખ્યા લઈએ ભાગાકાર પૂર્ણ સાથે કરીએ છેલ્લે આપણને શું મળે છે પૂર્ણ હવે કોઈક અલગ જોઈએ આપણે કેવું જોઈએ કંઈક અલગ જોઈએ તો આમાં જોઈએ આપણે 3/0 ઓકે આ પણ પૂર્ણ છે આ પણ પૂર્ણ છે તો સામે શું મળે છે અવ્યાખ્યાયિત આનું આપણને કશું મળશે નહીં તો આમાં તો મળે છે પૂર્ણ પૂર્ણ સામે પૂર્ણ મળતું નથી તો આપણે શું કહી શકીએ કે ભાગાકાર માટે સવૃત્તતા ધરાવશે નહીં શું ભાગાકાર માટે સવૃત્તતા ધરાવશે નહીં એટલે કે પૂર્ણ સંખ્યા ભાગાકાર કયો કાર ગાભાકાર ગાભાકાર માટે સવૃત્તતા ધરાવતું નથી શેના માટે સવૃત્તતા ધરાવતું નથી ભાગાકાર માટે તો આગળ આપણે શું જોયું તો કે સરવાળો પહેલા જોયો સરવાળો પૂર્ણ સંખ્યાનો તમને સરવાળા કરાયા તો સરવાળા માટે સવૃત્તતા ધરાવે છે પછી બાદબાકી જોઈ બાદબાકી માટે સવૃત્તતા ધરાવતું નથી પછી ગુણાકાર જોયા ગુણાકાર માટે ધરાવે છે પછી ભાગાકાર જોયા તો કે ભાગાકાર માટે ધરાવતું નથી તો હવે આપણે શેનું જોવાનું છે ચલો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ આગળ આપણે પૂર્ણ માટે જોઈ ગયા છે હવે શાના માટે જોવાનું છે પૂર્ણાંક માટે તો કે પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવશે તો કે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા આવશે ઋણ સંખ્યા આવશે ને શૂન્ય સંખ્યા આવશે તો એના માટે શું જોવાનું છે સવૃત્તતાના ગુણધર્મને ચકાસવાનો છે પહેલા આપણે સરવાળા માટે જોઈએ તો કોઈ પૂર્ણાંક સંખ્યા લો તો કે આપણે કઈ લીધી 3 લીધી એનો સરવાળો પૂર્ણાંક સાથે કર્યો શું મળ્યું મને 7 મળ્યું
શું મળ્યું? પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક મળે છે. ચલો હવે 4 લો, એનો સરવાળો 0 સાથે કરો, શું મળે છે? 4 મળે છે. પૂર્ણાંક પૂર્ણાંક ને પૂર્ણાંક. હવે આપણે 4 લો, એનો સરવાળો કોની સાથે કરો? -7 સાથે કરો, શું જવાબ આવે છે? તો પ્લસ માઇનસ તમને શીખવી દીધા આગળ, તો શું થશે? 4 પ્લસ માઇનસ માઇનસ પછી 7. ચલો હવે આગળ 7 માંથી 4 જશે તો 3, નિશાની મોટી સંખ્યાની. તો અહીં પૂર્ણાંક છે, અહીં પણ પૂર્ણાંક છે, સામે પણ તમને શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. શું મળે છે? સામે પણ તમને પૂર્ણાંક સંખ્યા. 0 લો, અહીં પણ 0 નો કરો, પણ અહીં પણ શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. તો શું છે? જ્યારે પૂર્ણાંક સંખ્યાની પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળાની પ્રોસેસ કરીએ એટલે કે પ્રક્રિયા કરીએ તો સામે પૂર્ણાંક સંખ્યા મળે છે. તો એમાં તમે શું લખશો? કે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. સરવાળા માટે, સરવાળાની ક્રિયા માટે, સરવાળા માટે સંવૃતતા. શું છે? સરવાળા માટે સંવૃતતા ધરાવે છે. શું છે? સરવાળા માટે તે સંવૃતતા ધરાવે છે. હવે આપણે એને જોઈએ બાદબાકી માટે. ચલો આપણે એના જોઈએ બાદબાકી માટે, તો એ પણ લખીએ. 4 - 3 કેટલું આવે છે? 1. 4 - 3 કેટલું આવે છે? 1. 4 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. 3 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. એમના વચ્ચે પ્રક્રિયા કઈ છે? બાદબાકીની છે. સામે શું મળે છે? 1 મળે છે. શું મળે છે? 1. તો એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા. 4 લઈએ, માઇનસ આપણે 7 કરીએ, તો 7 માંથી 4 જશે તો 3, નિશાની મોટી સંખ્યાની. તો પણ શું મળે છે? ઋણ મળે છે. ઋણ એટલે પૂર્ણાંક સંખ્યા. હવે આપણે અહીં જોઈએ 5 - 5 શું મળે છે? 0. આ પૂર્ણાંક છે, આ પૂર્ણાંક છે, અહીં શું મળે છે? પૂર્ણાંક. તો શું તમે ગમે એવી પ્રોસેસ કરશો પણ છેલ્લે તો આપણને મળશે શું? પૂર્ણાંક. તો આમાં તમે શું કહી શકો? આમાં પણ સંવૃતતા ધરાવશે કે નહીં? તો કે પૂર્ણાંક સંખ્યા બાદબાકીની ક્રિયા માટે સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, શેના માટે? સરવાળા માટે પણ ધરાવે ને બાદબાકી માટે પણ ધરાવે. તો આગળ હતી પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા સરવાળા માટે પાલન કરતું હતું, બાદબાકી માટે પાલન કરતું નહોતું. તો આ છે પૂર્ણાંક, બંને માટે પાલન કરે છે. હવે આપણે આગળ જોઈએ ગુણાકાર માટે. ચલો હવે આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃતતાનો નિયમ ચકાસીએ. શેનો? સંવૃતતાનો. પહેલા જોઈશું ગુણાકાર માટે, એના પછી જોઈશું ભાગાકાર માટે. તો ચલો પહેલા જોઈએ ગુણાકાર માટે. તો કોઈ સંખ્યા લખો. કેવી સંખ્યા લખવાની છે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં કોણ લખો? 3 લખો. ને એનો શું પ્રોસેસ કઈ કરવાની છે? પ્રક્રિયા ગુણાકારની. સામે પણ કઈ લખો? પૂર્ણાંક સંખ્યા. શું મળે છે? 3 × 12. એના પછી બીજી કોઈક લખો 3 × 0. શું મળે તમને? 0. તો શું થાય છે? આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, સામે શું મળે છે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. આ પૂર્ણાંક છે, આ પૂર્ણાંક છે, સામે શું મળે છે? પૂર્ણાંક સંખ્યા જ મળે છે. હવે જોઈએ -3 × 4 કેટલા થશે? 4 × 12. પણ કેવા 12? -12. તો કે -12 શામાં આવશે? પૂર્ણાંકમાં જ આવશે. કેમ કે પૂર્ણાંકમાં શું શું આવશે? ધન આવશે, ઋણ આવશે, શૂન્ય આવશે. ધન, ઋણ અને શૂન્ય, આવું 3 આવશે. જ્યારે પણ તમે ગમે એવી પૂર્ણાંક સંખ્યા લઈને આપણે ગુણાકાર કરશો તો સામે શું મળશે તમને? પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો હવે તમે એના ઉપરથી શું લખી શકો? તો કે અમે એના ઉપરથી એવું લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યા શું? પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે. શાના માટે? સરવાળા ગુણાકાર માટે. શાના માટે છે? ગુણાકાર માટે સંવૃતતા ના ગુણધર્મનું પાલન કરે છે. શું છે?
ગુણાકાર માટે સવૃત્તતાના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે એવું ને એવું જોવાનું છે ભાગાકાર માટે. શું જોવાનું છે? ભાગાકાર માટે. તો એમાં પણ લઈએ, કોઈ સંખ્યા લો. આપણે 10 લીધા, કેટલા લીધા છે? 10. 10 ભાગ્યા કેટલા કરીએ? 5. તો શું છે? 10 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. 5 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. એનો ભાગાકાર કેટલો મળે છે? પૂર્ણાંક જ મળે છે. શું મળે છે? પૂર્ણાંક જ મળે છે. તો શું એ સવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે? તો કે હા, ધરાવે છે. પણ આપણે પહેલથી નક્કી ના કરવાનું, પહેલા હજી 1 2 ચકાસવાનું. જોઈએ આપણે. હવે જોઈએ 5 ભાગ્યા 5. તો તમને શું મળે છે? 1. 0 ભાગ્યા 18. તો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીશું તો શું મળશે? 0. પછી લઈએ 18 ભાગ્યા 0. તો શું છે? આ કોણ છે? 18 કોણ છે? તો 18 પૂર્ણાંક સંખ્યા છે. 0 કોણ છે? 0 પણ પૂર્ણાંક સંખ્યા છે. સામે શું મળે છે? હા, કોઈ પણ સંખ્યાને ભાગી સામે શું મળે છે? અવ્યાખ્યાયિત. કેવું મળે છે આપણને? અવ્યાખ્યાયિત. 18 ને 0 વડે ભાગીએ તો સામે શું મળે છે? અવ્યાખ્યાયિત. પૂર્ણાંક સંખ્યા હતી, અહીં પણ પૂર્ણાંક હતી, અહીંયા પૂર્ણાંક મળતી નથી. તો એટલે આપણે શું લખશો? હા, પૂર્ણાંક મળતી નથી એટલે શું લખશો? કે પૂર્ણાંક સંખ્યા. કઈ છે? પૂર્ણાંક સંખ્યા. ભાગાકાર માટે. શેના માટે? ભાગાકાર માટે સવૃત્તતાના ગુણધર્મનું પાલન કરતું નથી. ઓકે, કેમ પાલન નથી કરતું? કેમ કે કોઈ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ છીએ, સામો જવાબ શું આવે છે? અવ્યાખ્યાયિત. શું આવે છે આપણે એનો જવાબ? અવ્યાખ્યાયિત. આપણે ક્યાં આમાં જતા કે 18 ભાગ્યા 0 શું આવે છે? આ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક છે, સામે પૂર્ણાંક મળતી નથી. તો કેમ નથી મળતી આપણે ચલો બાજુમાં જોઈ લઈએ. કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ છીએ અને ભગાતી નથી. શું ભગાય છે? તો કે ના, નથી ભગાતી. તો કેમ નથી ભગાતી એ જોઈએ. કેમ કે આપણે 18 ને લઈએ. 18 ભાગ્યા 6 કરીએ તો શું થાય છે? 6 નો ઘડિયો બોલવાનો. 6 તરી 18. તો આપણે આ ભાગ ચાલ્યો ને, 6 નો ઘડિયો બોલ્યા. એવું ને એવું આપણે 18 ભાગ્યા 0 કરવાના છે. શું કરવાના છે? 18 ભાગ્યા 0. હવે શું કરવાનું છે? ભાગ ચલાવવાનો છે. 0 નો ઘડિયો બોલવાનો છે. શું થાય? 0 એકા 0. શું થાય? 0 એકા 0. કેમ થાય 0? કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશું તો એનો જવાબ શું આવશે? 0. તો 0 નો આગળ ઘડિયો બોલો તો 0 દુ 0. તો કેમ આવે? 0 દુ 0. 0 ને 2 વડે ગુણીએ તો જવાબ શું થઈ જાય? 0. તો આમ તમે 0 ને આગળ જતા જશો. 75 વડે ગુણશો તો પણ 0 આવશે, 1.5 લાખ વડે ગુણશો તો પણ 0 જ આવશે. ઓકે, તો એટલા માટે કશું આગળ ભાગ ચાલતો નથી. એટલે કે આપણે એની વ્યાખ્યા કરી શકતા નથી. વ્યાખ્યા નથી કરી શકતા એટલે તમને કીધું મેં અવ્યાખ્યાયિત. શું કીધું તમને? અવ્યાખ્યાયિત. ચલો હવે આપણે આગળ જોઈએ. શું છે? સમય સંખ્યા માટે. સવૃત્તતાનો ગુણધર્મ શાના માટે જોવાનો છે? સમય સંખ્યા માટે. આગળ પૂર્ણ અને પૂર્ણાંક માટે આપણે જોઈ ગયા છે. શાના માટે જોઈ છે? પૂર્ણ અને પૂર્ણાંક માટે જોઈ ગયા છે. હવે આપણે જોઈએ સમય સંખ્યા માટે. તો ચલો એ પહેલા આનો સરવાળો કરીને જોઈ લઈએ. તો પહેલા કોઈ સમય સંખ્યા લખો. કેવી લખો? 3 ભાગ્યા 2. આ શું છે? સમય સંખ્યા છે, અંશ અને છેદમાં દર્શાવાય. તમને આગળ ભણાવી જ લીધું કે સમય સંખ્યા કોને કહેવાય? જેને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવાય. એટલે શું કરે? અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવાય. એને શું કહેવાશે? સમય સંખ્યા. તો કોઈ એક સમય સંખ્યા લીધી છે. હવે આપણે એનું શું કરો છો? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. તો સમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો કરો. સામું શું મળે છે? છેદ સરખા છે તો અંશનો શું થશે? સરવાળો. 3 ને 5 8. 8 ભાગ્યા 2. સાહેબ અમને આ નથી આવડતું. શું? અમને સરવાળા નથી આવડતા. જો તમને અપૂર્ણાંકના સરવાળા ના આવડતા હોય તો મારું જ યુટ્યુબમાં લેક્ચર છે. જો આ યુટ્યુબમાં મારું જ લેક્ચર છે અપૂર્ણાંક વાળા સરવાળા. એમાં એ તમને શીખવ્યું જ છે. શું શીખવ્યું છે? આ સરવાળા માટેનું. ચલો હવે આપણે આગળ જોઈએ. 4 ભાગ્યા 2 વત્તા 8 ભાગ્યા 4. ઓકે, આનો સરવાળો કરીએ તો શું છે? છેદ સરખા છે. હા, છેદ સરખા છે. તો છેદ સરખા નથી. તો પેલા છેદ સરખા કરીએ તો આને પણ 2 વડે ગુણીએ, આને પણ 2 વડે ગુણીએ. 4 દુ 8. 8 ભાગ્યા 4 વત્તા 7 ભાગ્યા 4. શું મળે છે? 7 દુ 14 ને 15 ભાગ્યા
4 એટલે કે મળે શું છે? કહેવા શું માંગુ છું? કહેવા એવું જ માંગુ છું કે જ્યારે આ સમય સંખ્યા છે, આ પણ સમય સંખ્યા છે, એનો કરશો સરવાળો તો સામે શું મળશે? સમય સંખ્યા. સામે શું મળશે તમને? સમય સંખ્યા. તો તમે શું કહી શકો? હા, તમે એવું કહી શકો કે સમય સંખ્યા શું છે? કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે, શેના માટે? સરવાળાની ક્રિયા માટે સવૃત્તતાના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, તમે આવું કહી શકો. કેમ કે પાલન કેમ કરે છે? અહીં પણ સમય છે, અહીં પણ સમય છે, સામે પણ શું મળે છે તમને? સમય સંખ્યા. હવે આપણે જોઈએ બાદબાકી માટે, તો ચલો લખીએ બાદબાકી માટે. 5/3 માઇનસ 4/3. ચલો આપણે બાદબાકી કરીએ. ચલો આની બાદબાકી કેવી રીતે થશે? શું છે? છેદ સરખા, તો અંશની શું થશે? સીધી બાદબાકી. તો 5 માંથી 4 જશે કેટલા વધે? 1/3. શું આવે છે આપણે? 1/3. આ પણ સમય છે, આ પણ સમય છે, સામે પણ મળે છે સમય. કોઈ પણ એવી લો, તમે શું લેશો? કોઈ પણ એવી સંખ્યા લઈ શકો. 4/3 અને અહીંયા લખો 2/2. ઓકે, 2/2 લો. તો હવે શું છે? છેદ સરખા નથી, તો આપણે છેદ સરખા ના કરવા હોય તો આપણે લસા લેવો. લસા પણ ના લેવો તો વિમાન ઉડાડવા. વિમાન કેવી રીતે ઉડાડવા? આપણા લેક્ચરમાં આગળ આપેલું છે પૂર્ણાંકવાળા સરવાળામાં. એ શું છે? 2 × 8 માઇનસ 3 × 6 ભાગ્યા 3 × 6. 8 માંથી 6 જાય તો 2/6. તો આ કેવું સ્વરૂપ મળ્યું છે? અંશ અને છેદનું. એટલે કેવું મળ્યું છે? P/Q સ્વરૂપે, એટલે કે સમય સંખ્યા સ્વરૂપે. સમય સંખ્યાની સમય સંખ્યા સાથે બાદબાકી કરશો કે સરવાળો કરશો, શું મળશે? સમય સંખ્યા જ મળે છે. એટલે આપણે એવું લખી શકીએ કે સમય સંખ્યા શું છે? સમય સંખ્યા બાદબાકી. કઈ બાકી? બાદબાકી. બાદબાકી માટે સવૃત્તતા ધરાવે છે. ઓકે, બાદબાકી માટે સવૃત્તતા ધરાવે છે. ચલો હવે આપણે ગુણાકાર અને ભાગાકાર માટે હવે જોઈએ. આપણે આગળ શું છે? સમય સંખ્યાનો ગુણાકાર. એ માટે શું જોવાનું છે? સવૃત્તતાનો ગુણધર્મ. શું જોવાનું છે? સવૃત્તતાનો ગુણધર્મ. શેના માટે? સમય સંખ્યાના ગુણાકાર માટે ને ભાગાકાર માટે. આગળ આપણે શું જોયું? સરવાળો અને બાદબાકી, એ બંનેમાં સવૃત્તતા ધરાવતું હતું. તો હવે આમાં જોઈએ. કોઈ ગુણાકાર લઈ લઈએ. ચલો, જેમ કે 4/2 ગુણ્યા 8/2. આવું લઈએ ને આનો હવે ગુણાકાર કરીએ. શું થાય છે? ચલો, તો ઓકે, જે અંશનું છે એ અંશમાં જ રાખીએ. 4 × 8 નીચે મૂકી દઈએ. 2 × 2. હવે શું થાય છે? 2 × 4. 2 ઉડી ગયા. શું આવે? એકલા 8 મળે છે. 8/1. શું મળે છે? 8/1. તો એને તમે શું કહીશો? સમય સંખ્યા કહીશો 8/1 ને. તો અમે સમય સંખ્યા કહીશું. એવી રીતે તમે ગમે સંખ્યા લેશો. કેવી લેશો? ગમે એટલી સંખ્યા લેશો, એનો શું કરશો? ગુણાકાર કરશો. શું કરશો તમે? ગુણાકાર કરશો. તો સામે તમને સમય સંખ્યા જ મળશે. ઓકે, તો ચલો આનું જોઈ લઈએ. તો શું ઉડે છે? 20 ઉડે. 20 ઉડે. 11 × 2 22. 10 ચોક 40. 4 × 8. શું મળે છે? 8/1. શું મળે છે? 8/1. તો એ કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા મળે છે. તો ચલો એ માટે પણ લખી લઈએ કે સમય સંખ્યા ગુણાકાર. તેના માટે ગુણાકાર માટે સવૃત્તતા શું છે? સવૃત્તતા ધરાવે છે. શેના માટે સવૃત્તતા ધરાવે છે? ગુણાકાર માટે. હવે માત્ર આપણે બાકી રહ્યું છે ભાગાકાર માટે. ઓકે, શું બાકી છે? ભાગાકાર માટે. એ પણ ચલો ચકાસી લઈએ. એમાં ચલો એવું હોય 20/5 ભાગ્યા 10/2 હોય. ચલો તો આને જોઈએ. તો પેલા 20/5 લખી દેવાય. ભાગાકારની નિશાની જગ્યા ગુણાકાર કરો. અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય. 2/10 થયું. તો શું ઉડે છે? કઈ ઉડે છે? હા, 0 ઉડે. 0 ઉડે. 2 × 4. 4/5 આવે છે. શું આવે છે? 4/5. તો
તો શું થાય છે? આ સમય છે, આ સમય છે, સામે પણ અમને શું મળે છે? સમય સંખ્યા. તો ચલો બીજી કોઈ સંખ્યા વડે આપણે ચકાસી લઈએ. ઓકે, તો બીજી કેવી સંખ્યા લઈએ? તમને 3/5 ભાગ્યા 0/3. ઓકે, હવે આના વડે ચકાસી શું મળે છે? 3/5 નું મૂલ્ય કેટલું મળે છે એ અમને લખવું નથી, ને ભાગ્યા 0/3 નું શું મળે છે? 0. તો પણ કોઈ પણ સંખ્યાને 0 વડે ભગાશે? તો કે ના. કેમ? આગળ તમને જોઈ લીધું, આગળ આપણે ચેક કર્યું હતું ને, એમાં કોઈ પણ સંખ્યાને 0 વડે ભગાશે નહીં. તો 0 વડે ભાગવા જઈશું તો આનો જવાબ શું મળે છે તમને? અવ્યાખ્યાયિત. શું મળે છે આનો જવાબ? અવ્યાખ્યાયિત. ઓકે, અવ્યાખ્યાયિત મળે છે એટલે શું મળે છે? સમય સંખ્યા મળતો નથી. તો આપણે શું લખી શકીએ કે સમય સંખ્યા કયા આકાર માટે? ગાભાકાર માટે. ભાગાકાર માટે સવૃત્તતા નો ગુણધર્મ ધરાવતું નથી. સવૃત્તતાનો ગુણધર્મ ધરાવતું નથી. તો આપણે શું ભણ્યા આગળ? ઓકે, આપણે શું ભણ્યા? પહેલા આપણે સમય સંખ્યાનું ભણ્યા. એમાં આપણે શું ભણ્યા? સરવાળો અને બાદબાકી ભણ્યા. સરવાળા અને બાદબાકી માટે ગુણધર્મ ધરાવે તો કે આ સવૃત્તતાનું પાલન થાય છે. તો ગુણાકાર માટે થાય છે તો કે આ થાય છે. એના પછી ભાગાકાર ભણ્યા. ભાગાકારમાં થાય છે, ભાગાકારમાં થતું નથી. તો ચલો હવે એવું ને એવું. કેવું? એવું ને એવું આપણે આગળ શું ભણવાનું છે? જેવી રીતે તમે સમય સંખ્યાના ગુણધર્મોમાં સવૃત્તતા ભણ્યું છે, એવો ને એવો બીજો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે, શું ભણવાનું છે, એ બધું તમને હવે આગળ બીજા લેક્ચરમાં સમજાવીશ. મિત્રો, હવે તમારે આવા જ લેક્ચર, કેવા? આવા જ લેક્ચર ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10. ધોરણ 9 અને 10 ના તો આપણે લેક્ચર મૂકી જ દીધા છે. પહેલા ચેપ્ટરના ધોરણ 8 નું પણ મુકાઈ ગયું છે. એવી જ રીતે ધોરણ 6 અને 7 ના પણ મુકાઈ જ જશે ટૂંક જ સમયમાં. તો તમને આ વિડીયો ગમતા હોય, જો તમને ગમતા હોય, સારી સમજણ પડતી હોય તો જ. ઓકે, કોઈને આપણે પ્રેશર કરતા નથી. જો તમને વિડીયો ગમતા હોય ને સારા લાગતા હોય, તમારે લાઈક કરવાનું, તમારા મિત્રોને મૂકવાનો કે શું છે કે ભાઈ સત્યમ ડિજિટલ ક્લાસીસ 2025 ચેનલ વાળા છે, આપણે બધું ફ્રીમાં ભણાવે છે. કે ફ્રીમાં ને પણ ક્વોલિટી વાળું, કેવું? એકદમ ક્વોલિટી વાળું ફ્રીમાં બધે દાખલા યુટ્યુબમાં સોલ્વ કરાવે છે. મિત્રોને પણ મૂકો. ચલો હવે આગળ જોઈશું. વિડીયો જોવા બદલ તમારો આભાર.